ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। ગુજરાત સરકાર અને ઓટોમેશન એનીવેર કંપની વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો છે। આ કરાર અંતર્ગત ગુજરાતમાં કેપેસિટી બિલ્ડિંગ અને એઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે। કંપની દ્વારા આગામી 10 વર્ષ માટે એઆઈ ક્ષેત્રે 100 કરોડ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત થઈ છે। આ સહાયના માધ્યમથી ગુજરાતમાં એઆઈ સંબંધિત કૌશલ્ય વિકાસ, તાલીમ અને ટેકનોલોજીના ઉદ્યોગને વધુ વેગ આપવાનું આયોજન છે। ખાસ કરી યુવાનોને નવી ટેકનોલોજી સાથે જોડી અને રોજગારીની તકો ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે। કંપનીના દાવા મુજબ આ પહેલથી ગુજરાતના અંદાજે 1000 યુવાનોને રોજગારીની તક મળી શકે। નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં 1 કરોડ યુવાનોને એઆઈની તાલીમ આપીને એમને રોજગાર આપવાની વાત કરી છે। વર્તમાન ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અમે પણ આ દિશામાં ઝડપભેર કામ કરી રહ્યા છીએ। વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એફએઆઈટીટીએના ચેરમેન પારસ દેસાઈના નેતૃત્વ હેઠળ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભારે પૂરની આફત વેઠી રહેલા આસામના લોકોની મદદ માટે તેઓ આગળ આવ્યા છે અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ₹81.36 લાખનું માતબર યોગદાન આપ્યું છે। પારસ દેસાઈના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે આસામના મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્મા સાથે મુલાકાત કરી અને ચા ઉદ્યોગના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી। આ તકે પારસ દેસાઈએ જણાવ્યું હતું કે આસામ દેશના ચા ઉદ્યોગનું મહત્વનું અંગ છે। સીએમ હેમંત બિસ્વા શર્માએ પણ એફએઆઈટીટીએના આ ઉમદા કામગીરી અને સંવેદનશીલતાની ભારે સરાહના કરી।